વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે, જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતમાં સરકાર તરફથી એક મોટી અને સારી પહેલ કરાઈ છે. રાજ્યમાં આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ આહવાન કર્યું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સાથે સમન્વય સાથે વિકાસનો માર્ગ દર્શાવ્યો છે. પહેલી વાર એવું બન્યું છે કે વનમાં કોઈ સરકાર વન મહોત્સવ કરતી હોય. અને ગુજરાત સરકારે એક વિશેષતા ઉભી કરી છે, અને વિશેષતા આ છે કે માત્ર વન મહોત્સવ દ્વારા પર્યાવરણ ને વૃક્ષોની વાત કરીને અટકવાને બદલે આ વન મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવામાં આવે, સામાન્ય માનવીની શ્રદ્ધા સાથે જોડવામાં આવે, અને એકવાર કોઈ બાબત શ્રદ્ધા સાથે જોડાઈ જાય ને તો પછી એના માટે કોઈ અભિયાન નથી ચલાવવા પડતું. વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌપ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ જુલાઈ 1947માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃત્તચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે. સરકારી અને સંબંધિત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. અન્ય પ્રવૃત્તિઓમાં પ્રદર્શનો, સેમિનાર, નાગરિકોને નિઃશુલ્ક છોડનું વિતરણ વગેરેનો સમાવેશ થાય છે. આયોજકો વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી દેશના જંગલ વિસ્તારમાં વૃદ્ધિની આશા રાખે છે, જે વૈકલ્પિક બળતણ પ્રદાન કરશે, ખાદ્ય સંસાધનનું ઉત્પાદન વધારશે, ઉત્પાદકતા વધારવા માટે ક્ષેત્રોની આજુબાજુ આશ્રય પટ્ટો બનાવશે, પશુઓને ખોરાક અને છાંયડો પૂરો પાડશે, દુષ્કાળ ઘટાડશે અને જમીનના ધોવાણને રોકવામાં મદદ કરશે. જુલાઈનું પહેલું અઠવાડિયું એ ચોમાસાની સાથે સુસંગત હોવાને કારણે ભારતના મોટા ભાગના ભાગોમાં વૃક્ષારોપણનો યોગ્ય સમય છે. રાજ્યમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનના નિર્માણ માટે નવતર અભિગમ દાખવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સાંસ્કૃતિક વનના નિર્માણની આ પ્રવૃત્તિ થકી ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત સંકલ્પને સાકાર બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વર્ષ 2004થી 2022 સુધીમાં ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ 22થી વધુ સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે. ગત વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 74માં વન મહોત્સવનો પંચમહાલના જેપુરા પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ આપી હતી. આ વન કવચ રૂપી ભેટ 1.1 હેક્ટર વિસ્તારમાં 11,000 રોપાઓના ઉછેર સાથે નિર્માણ પામ્યું છે. આ જે ઝાડ અને ઝાડના વનો આપણે બનાવી રહ્યા છીએ એની અંદર આપણું તો છે જ, આપણું તો સંરક્ષણ થવાનું જ છે, આપણું પર્યાવરણ સુધારવાનું જ છે. સાથે સાથે પશુ પંખીઓ માટે પણ આ ખૂબ જરૂરી છે કે એમને પણ એમની રહેવાની વ્યવસ્થા થઈ શકે, એમની ખાવાની વ્યવસ્થા થઈ શકે. તો આ બધા માટે સંતુલન, અને આપણે નવી પેઢીને જો આ પર્યાવરણ સંતુલન, ગ્રીન ગ્રોથ સાથે વિકાસ આપવો હશે તો આના ઉપર આપણે આગળ વધવું જ પડશે. આપણે સૌએ સાથે મળી અને આપણે આગળ વધવું છે. અને જ્યારે માનનીય નરેન્દ્રભાઈ અમૃતકાળ પૂર્ણ કરી, અમૃત મહોત્સવ પૂર્ણ કરી અને અમૃતકાળમાં જ્યારે આપણે પ્રવેશ્યા છીએ અને એમાં આપણે 5 સંકલ્પો જે માનનીય નરેન્દ્રભાઈએ કીધા છે
એમાંનો એક સંકલ્પ છે કે વિકસિત ભારતનું નિર્માણ કરવું, અને આપણે એવા વિકસિત ભારતનું નિર્માણ કરવું છે જ્યાં આવનારી પેઢીને આપણે શુદ્ધ હવા, પાણી અને ખોરાક અને પ્રદૂષણ મુક્ત જીવન પૂરું પાડી શકીએ. આપણે સૌ નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ ખુલ્લી જમીનમાં, જાહેર સ્થળો તથા ઔદ્યોગિક વસાહતમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરીએ. તેની માવજત અને જતન દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનીએ. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવ યોજીને વધુને વધુ વૃક્ષારોપણ થાય, વૃક્ષોનું જતન થાય, ગુજરાતની ધરતી લીલીછમ બને. ગ્રીન ક્લીન ગુજરાતથી ગ્રીન ભારત, વિકસિત ભારતનું નિર્માણ કરીએ, એ જ આપની સૌની સાથે અપેક્ષા રાખી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે ઝઝૂમી રહી છે, ત્યારે આપણા વિઝનરી નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમસ્યાના સમાધાન માટે પહેલેથી જ આયોજન કરી ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની રચના કરી ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે તારણો પાય શોધ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અમૃતકાળમાં જે 5 સંકલ્પ આપ્યા છે, તેમાંનો એક સંકલ્પ વિકસિત ભારતના નિર્માણનો છે. વિકસિત ભારતનું નિર્માણ આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી અને પ્રદૂષણ મુક્ત જીવન આપીને જ થઈ શકે.